જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે વન પોટ મીલ બનાવીશું અને તેમાં આ જુવારના દલિયા પતંજલિના છે અને આ ઘઉંના દલિયા એ બંનેને મિક્સ કરી અને આપણે એને વેજીટેબલ દલિયા બનાવીશું, વન પોટ મીલ બનાવીશું। તો હું કઈ રીતે બનાવું છું એ આપને આજે બતાવીશ ફ્રેન્ડ્સ। તો આપ સૌ તે મારી આ બંને આપણે મિક્સ કરી લઈશું। તો આ રીતે આપણે બંને દલિયાને મિક્સ કરી લીધા છે અને એમાં મગની મોગર દાળ પોણી વાટકી જેટલી લીધી છે તે એમાં ઉમેરીશું આપણે અને બધું બરાબર મિક્સ કરી લઈશું। અને ફ્રેન્ડ્સ, સાંજના જમવામાં અત્યારે ગરમીમાં આવું હલકું જમવાનું સારું રહે છે। તો દલિયા એકદમ હલકી હોય છે જમવામાં। આ રીતે પાણીથી ધોઈને પલાળી લેવાની છે અને આ રીતે એમાં જે શાકભાજી નાખવાના છે આપણે ઉમેરવાના છે એ બધા મેં લીધા છે। બટેકું, કેપ્સિકમ, ટામેટું અને એક નાની ડુંગળી લીધી છે અને મીઠો લીમડો। હવે આપણે આ પલાળેલી દલિયાને લઈશું અને શાકભાજી આ રીતે બધા કટ કરી લીધા છે, સમારી લેવાના છે ઝીણા ઝીણા। કુકરમાં આપણે ઘી મૂકીશું, ઘીમાં આપણે બનાવીશું અને થોડું મોયણ તેલ લઈશું। બંને મિક્સ કરીને આપણે બનાવવાના છીએ દલિયા। અને જીરાનો વઘાર કરીશું, હિંગ ઉમેરીશું અંદર। સાંજે ગરમીમાં આવું હલકું ફૂલકું જમવાનું સારું રહે છે। આખું મરચું નાખીશું એક અને આ લસણ મરચાં આદુની પેસ્ટ છે જે હું બનાવીને રાખું છું તે થોડી નાખી છે, નાની ચમચી। મીઠો લીમડો વઘારમાં અને બધા શાકભાજી ઉમેરી દઈશું આપણે। તમે જે વેજીટેબલ્સ લેવા એ લઈ શકો છો તમારી પસંદના, ગાજર, દૂધી વગેરે પણ ઉમેરી શકો છો। મેં મારી પસંદના લીધા છે વેજીટેબલ્સ। આ રીતે મિક્સ કરી લેવાનું છે। હા, અમે સાંજે ડિનરમાં બનાવ્યું છે। મેં ગરમીમાં સાંજે આવું જમવાનું સારું રહે છે, તેનાથી ડાયજેસ્ટ સારું થાય છે। અને હવે આપણે પલાળેલા દલિયા ઉમેરી દઈશું એમાં। તમને મારા વિડીયો ગમે તો ફ્રેન્ડ્સ લાઈક, શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો। બેલ આઇકનને પ્રેસ કરજો અને જે વાટકીથી આપણે દલિયા માપીને લીધા હતા 3 વાટકી, તો એ પ્રમાણે 9 વાટકી જેટલું પાણી મેં અંદર ઉમેર્યું છે કારણ કે હું થોડી ઢીલી બનાવી રહી છું। મીઠું ઉમેર્યું છે અને રૂટીન મસાલા આપણે કરવાના છે, હળદર, લાલ મરચું અને થોડો ગરમ મસાલો। બરાબર હલાવીને મિક્સ કરી લઈશું। અને કુકરનું ઢાંકણું બંધ કરી લઈશું અને મીડિયમ ગેસ ઉપર 2 સીટી થવા દઈશું। હવે 2 સીટી થઈ ગઈ છે અને કુકર પણ ઠંડુ થઈ ગયું છે। તો આપણે કુકરને ખોલી લઈશું અને બરાબર હલાવીને મિક્સ કરી લઈશું। આપણી દલિયા તૈયાર થઈ ગઈ છે જમવા માટે। અમારું આજનું સાંજનું જમવાનું આ છે, હલકું ફૂલકું
આ દહીંની સાથે સારી લાગે છે. તો આ છે આજની ડિનર થાળી. બાય ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ.